તો નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા। આપણે ઇન્સ્ટાગ્રામ જુઓ, યુટ્યુબ જુઓ કે પછી ફેસબુક જુઓ કે સોશિયલ મીડિયામાં તમે ગમે તે જગ્યાએ જુઓ, હાલ આ ન્યૂઝ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા। તેમનું ડીજે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। આદિવાસી સમાજ દ્વારા તેમનું બહુ મોટું સન્માન કરવામાં આવ્યું અને મોટી રેલી પણ કાઢવામાં આવી અને હવે એ એમના પરિવારજનોને પણ મળી શકશે, તેમના પરિવારજનો સાથે રહી શકશે। પણ એવું હજી સુધી કંઈ પણ થયું નથી। હજી તેમની આજે સુનાવણી છે અને એ માહિતી આપણને જેવું મળશે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે એ તમને ટોટલ માહિતી આપવામાં આવે છે। એટલા માટે તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મને ખબર જ છે કે તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ તો નથી કરી, એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને બધા લોકોનું એવું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાની આમાં કોઈ પણ ભૂલ નહોતી, એ મદદરૂપે ગયા હતા અને હવામાં ફાયરિંગ જે કરવામાં આવી અને બીજી વાત કે વન વિભાગ અધિકારી સાથે તેમની જે હાથાપાઈ થઈ એ વ્યક્તિને બચાવવા ગયા હતા, તેમનું ખેતર એટલે કે તેમની જમીન બચાવવા ગયા હતા। એ કારણોસર આ બધું જ થયું છે અને એ કારણોસર જ તેમના 7 વર્ષની સજા પણ સંભળાવવામાં આવી હતી। એટલે કે એ મદદરૂપે પહોંચ્યા હતા અને આ જે વિવાદ છે એની અંદર ફસાઈ ગયા અને એમને 7 વર્ષ માટે જેલને સજા પણ ભોગવવાનો આદેશ આપવામાં આવ્યો। પણ એવું કંઈ પણ થવાનું નથી, પૂરા 7 વર્ષ તેમને નહીં ભોગવવું પડે। કદાચ કાં તો થોડા ઘણા વર્ષો ઓછા થશે અથવા તો તે જો નિર્દોષ સાબિત થઈ જાય તો તે આજે છૂટી પણ જશે। એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।